સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ વાઇબ્રન્ટ સમિટની। આજથી વાઇબ્રન્ટ સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું। સમિટ પહેલા વડાપ્રધાન ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। તેઓ બપોરે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। આજે સાંજે યુએઈના પ્રમુખ છે તેમની સાથે રોડ શો યોજાશે। એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી મેગા રોડ શો કરશે। આ દરમિયાન 15 સ્ટેજ પર સાંસ્કૃતિક નૃત્યોનું પણ આયોજન કરવામાં આવ્યું। મહત્વનું છે 10 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન પણ કરવાના છે। ત્યારે ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ લીડર્સ સાથે ચર્ચા સત્રનું પણ આયોજન કરાયું છે। જે બાદ વડાપ્રધાન મોદી 10 જાન્યુઆરીએ સાંજે જ પરત દિલ્હી જવા રવાના થઈ જશે। તો 10મી જાન્યુઆરીએ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન એટલે કે આવતીકાલે આ સમિટનું ઉદ્ઘાટન છે। એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, આવતીકાલથી જે સમિટ છે તેનું આયોજન થવાનું છે, પરંતુ એ પહેલા આજે ટ્રેડ શો યોજાવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવાના છે। એ પહેલા કેવી તૈયારીઓ છે, કેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે? જે બિલકુલ ટ્રેડ શો છે તે 3 વાગે યોજાવાનો છે, પરંતુ એ પહેલાંની વાત કરવામાં આવે અને આ વખતની વાઇબ્રન્ટ ગુજરાત એટલે કે ધ ગેટવે ઓફ ધ ફ્યુચર થીમ પર બનવા આકાર પામવા જઈ રહેલું વાઇબ્રન્ટ ગુજરાતની જો મહત્વની વાત કરવામાં આવે તો એ છે દ્વિપક્ષીય વાર્તા। સામાન્ય રીતે આ દ્વિપક્ષીય વાર્તા એ ગ્લોબલ સમિટ શરૂ થઈ જાય તેની ત્યારબાદ થતી હોય છે, પરંતુ આપ જોઈ શકો છો કે મહાત્મા મંદિર ખાતે જે રીતે ચાપતો સિક્યુરિટી બંદોબસ્ત છે અને દ્વિપક્ષીય વાર્તાની શરૂઆત છે તે 9:30 વાગ્યા બાદ થઈ જશે। વડાપ્રધાન દ્વારા જે 3 અલગ અલગ દેશના જે વડા આવી રહ્યા છે તેની સાથે દ્વિપક્ષીય વાર્તા છે તે થવાની છે। યુએઈના જો પ્રેસિડેન્ટની વાત કરવામાં આવે તો યુએઈના જે પ્રેસિડેન્ટ છે તે આજે સાંજે 5 વાગે આવશે। ત્યારબાદ તેમની સાથે જે દ્વિપક્ષીય વાર્તા છે તે આવતીકાલે થશે। કોઈપણ દેશ માટે દ્વિપક્ષીય વાર્તા એટલે પણ મહત્વની હોય છે કે ત્યાં કેટલાક પ્રકારની સંધિ થતી હોય છે, કેટલાક કરાર થતા હોય છે, બિઝનેસના કેટલીક ડીલ થતી હોય છે, તેની સાથે જ આર્થિક અને સામાજિક બાબતો પર ચર્ચા થતી હોય છે। તો જે રીતે 3 અલગ અલગ દેશના અહીંયા વડા આવ્યા છે ત્યારે 10 વાગ્યાથી જે દ્વિપક્ષીય વાર્તા છે તે શરૂ થશે। હાલાકી આજે મીડિયા એન્ટ્રી નથી, પરંતુ બંને દેશ માટેની આ જે હોય છે આ ચર્ચા ખૂબ જ મહત્વની હોય છે। ત્યારે રાહ જોવાઈ રહી છે કે આખરે જ્યારે ભારતની વાત કરવામાં આવે છે કે વિકસિત ભારત 2047 ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક ઇમેજ સાથે જોવામાં આવી રહ્યું છે, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર આ વખતે કેટલી મહત્વની આ મુદ્દાઓ છે અને આ મહત્વના મુદ્દાઓની સાથે કે દ્વિપક્ષીય વાર્તાથી ભારત જે એક ફલકની વાત છે તે કઈ રીતે થશે, કયા મહત્વના કરાર થશે, એ તમામ જે ચર્ચાઓ છે તે 10 વાગ્યાથી શરૂ થઈને 12 વાગ્યા સુધી થશે। બિલકુલ કિંજલ, એટલે થોડી જ વારમાં હવે આ દ્વિપક્ષીય જે વાર્તા છે એ શરૂ થઈ જવાની છે। આભાર કિંજલ માહિતી બદલ। અને 2 કલાક જેટલી આ વાર્તા ચાલશે। તમામ જે નેતાઓ છે એક બાદ એક આવી રહ્યા છે અને સૌથી પહેલાં આજે કાર્યક્રમની શરૂઆત છે એ આ વાર્તાલાપથી કરવામાં આવશે। દ્વિપક્ષીય વાર્તા છે આજે અલગ અલગ દેશોના વડાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ યોજશે। હવે